આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી થયા આયપા સુખય પાર ભક્તજનને દિલે દરી ને દયા કીધા ચારો ચારિત્ર ગાન કરવા જેણે કરુણા કરી વંદો મંગળ મૂરતે ઉરધરી સર્વોપરી શ્રી હરિ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. શ્રી નીલકંઠાય ઘનશ્યામાય નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામીને નમો નમઃ. એની સેવા કરવી શ્રદ્ધાયજી દેહમાં કસર ન રાખવી કાયજી મોટો લાભ માની મન માયજી તક પર તત્પર રહેવું સદાય જે તત્પર રહેવું તકયું પરે પ્રમાદપણાને પર હરે આવ્યો અવસર ઓળકે કારજ આપણું લેવું કરે અવસરે અર્થ સરે સઘળો વણ અવસરે વણસે વાત માટે સમો સાચવી હરિને કરવા રળિયાત જેમાં લોહ લુહાર લય કરી ઓરે છે અગની માએ પણ ટેવન રાખે જો તાતણે તો કામન સરે કાય એમ પામી પ્રભુ પ્રગટને સમાપર રહેવું સાવધાન જોએ મરજી મહારાજની ભલી ભક્તિ કરવી નિદાન
જેમ તળિત તેજે મોતી પરોવવું, તે પ્રમાદી કેમ પરોવી શકે? પરોવે કોઈ હોય પ્રવીણ પૂરા, તે તરત તૈયાર રહે તકે. એમ અલ્પ આયુષ્યાપણી, તેમાં પ્રગટ પ્રભુ પ્રસન્ન કરો. જાય પડ પાછી જડે નહીં, થાય એ વાતનો બહુ ખરો. જેમ ખેડૂ કોઈ ખેતરમાં વણત કે વાવવા જાય, તે ઘેરે ન લાવે ભરી ગાડલા, મર કરે કોટે ઉપાય. તેમ પ્રગટ પ્રમાણ પ્રભુને મૂકી, ચૂકી સમો થાય સાવધાન. તે જાણે કમાણી કરશો, પણ સામું થયું જયાન. એહ મર્મ વિચારી માનવી, જાણી લેવી વાત જરૂર. નિષ્કુલાનંદ નિશ્ચય કહે, રહીએ હરિ હોય ત્યાં હજૂર. નિષ્કુળાનંદ સ્વામી ભક્તિ નિધિનું કડવું 24મો ભગવાનની સેવા શ્રદ્ધાએ સહિત કરવી અને કાંઈ કરતા કાંઈ કસર ન રાખવી. અને ભગવાનની સેવા કરવાથી બહુ મોટો લાભ મળે છે. પણ સેવા સ્વામી કે તક ઉપર કરવી. તક વિના તમે સેવા કરો ને, ભલે સેવા જ છે, પણ એ સેવાથી ભગવાન પ્રસન્ન થતા નથી, રાજી થતા નથી. નિષ્કુળાનંદ સ્વામી તો કેટલાય સમા બતાવ્યા છે સેવા કરવાના. ઉનાળો હોય અને ભગવાનને ગરમ પાણીથી નવડાવીએ તો એ સેવા જ છે, પણ તકની સેવા ના કહેવાય. શિયાળામાં મહારાજને ઠંડે જળે નવરાવીએ, સ્નાન કરાવીએ, ભાવ બતાવીએ, ભલે એ સેવા જ છે, પણ એ સેવામાં તમને ફળ ના મળે. ભગવાન એ સેવાથી રાજી ન થાય. સેવા તકની હોય અને બરાબર એમને જ્યારે જરૂર હોય ત્યારે તમે જે સેવા કરો ને, એ સેવાનું ફળ થોડુંક કરો ને તોય તમને જાજુ મળે. જ્યારે મહારાજ મંદિરો બનાવતા
ત્યારે ગઢપુરના તો એવું બન્યું હતું, કડિયાને દેવા માટેના પૈસા નહોતા. નકર લક્ષ્મીપતિ જ્યાં બિરાજતા હોય ત્યાં કાંઈ પૈસાની કમી હોય ના હોય. પણ ભગવાન છે એ મનુષ્ય ચરિત્ર કરતા હોય. એટલે જે કોઈ ભક્ત આવે ને, મહારાજ કે અમારા કડિયાના પગાર ચડી ગયા છે, એના પૈસા દેવા છે. કોઈ ભગત આવે ને, મહારાજ મારે તો રસોઈ દેવી છે, મારે તો સંતોને ખૂબ જમાડવા છે, મારે તો તમને જમાડવા છે. એટલે મહારાજે એને કીધું કે ભાઈ તમે અત્યારે જરૂર નથી, અને સંતો તો દરરોજ જમે જ છે, પણ આ મંદિરનું કામ હાલે ને તો એમાં કડિયાના પગાર ચડી ગયા છે, તો તમે કયો તો આમાં વાપરીએ. ના હો મહારાજ, મારે એ કાંઈ કરવું નથી, મારે તો તમને જમાડવા છે, સંતોને જમાડવા છે, આ ભક્તોને બધાને જમાડવા છે. મહારાજે કીધું, પણ મહારાજનું માયનું નહીં ભગત. અને પછી રસોઈ બનાવી. મહારાજે કીધું ઓલા ભંડારીને કે રસોઈ વધારે બનાવજો. અને ખૂબ બનાવ્યું ને તોય એનું પૂરું ના થયું, ઘટ્યું. મહારાજ પીરસતા પીરસતા એ ઘટ્યું ને, ત્રાસ પછાડી અને મહારાજ હાથ પગ ધોઈ અને સિંહાસન ઉપર વિરાજમાન થઈ ગયા. અને ભગવાન રાજી ન થયા, તેમે હચવાણી નહીં, અને મહારાજ કુરાજી થયા પાછા. પછી ખોલડિયાદના ભગત આવ્યા. ખોલડિયાદના ભગત આવ્યા ને એટલે મહારાજને સામેથી એને કીધું, મહારાજ કઈ કામ હોય તો કહેજો. મહારાજે પણ એને સામેથી કીધું કે કેવા સુખી છો તમે, પૈસે ટકે કેમ છે. મહારાજે 2 વાર પૂછ્યું ને, પણ એ ભગત બિચારા થોડા ખેડૂ હાય, તે સમજ્યા નહીં, પણ સમજણ સાચી હતી એની. એને બીજા સ્વામી આરે હેત હતું ને, એને સ્વામીને વાત કરી કે મહારાજે મને 2 વાર આમ પૂછ્યું છે કે તમારે વ્યવહારે કેમ છે. સ્વામીએ એને વાત કરી. અત્યારે ગોપીનાથજી મહારાજના મંદિરના કામ હાલે અને કોઠારમાં પૈસા નથી અને કડિયાના પગાર દેવા છે. આ રાજી થઈ ગયો બાપડો. મહારાજ પાસે જઈને કીધું, મહારાજ હું તો તમારી કાંઈ સમજો નહીં, તમે મને પૂછ્યું કે વ્યવહારે કેમ છે, પણ સ્વામીને પૂછ્યું ને તો સ્વામીએ મને કીધું કે આ કડિયાના પગાર ચડી ગયા છે ને, એટલે મહારાજે તમને પૂછ્યું છે. જો તમારી પાસે હાજર હોય ને તો લઈને મહારાજને આપો. આબરૂદાર માણસ હતા. મહારાજને કીધું, મહારાજ કેટલા તમારે કડિયાને પગારમાં જોઈ છે. મહારાજ કે અમારે 500 કોરી જોઈ છે. હવે 5 કોરી ના મળતી હોય ને મહારાજે 500 કોરી કીધું ને, ઓલો તો બિચારો રાજી થઈ ગયો કે ભગવાને મને સામેથી કીધું કે અમારે 500 કોરી જોઈ. ગામમાં ગયો, આબરૂવાળું ઘર હતું એનું. પછી વાણિયાને ત્યાં ગયો.
એ કે ભાઈ મારે 1000 કોરી જોઈ, તું મને દે અવેજ ઉપર. વાણિયો કે લઈ જાજે. પછી 500 ને બદલે 1000 કોરી લઈ અને મહારાજ પાસે આવ્યા. મહારાજને કે મહારાજ, આ 500 કોરી છે ને એ મંદિરમાં તમે કીધું કે કડિયાના પગાર દેવા માટે 500 કોરી એમાં વાપરજો, અને આ બીજા 500 કોરી છે ને એ તમને ઠીક પડે ને ત્યાં વાપરજો. સંતોને જમાડવામાં વાપરો તોય ભલે, કોઈ સંતો માંદા થાય તો એના ઓહળમાં વાપરવા હોય તોય ભલે, અગર તો બીજે ક્યાંય તમારે જરૂર હોય ને તો ત્યાં તમે વાપરજો. અને મહારાજ એની ઉપર રાજી થઈ ગયા, એવા રાજી થઈ ગયા, એની 3જી 4થી પેઢી છે ને હજી એવા સુખી છે આજની તારીખ. અમે વર્ષમાં એકવાર એને ત્યાં જઈએ છીએ. નિષ્કુળાનંદ સ્વામી એ જ કહેવા માગે છે કે જ્યારે તક હોય ને તક, અને તક ઉપર જે તમે આશીર્વાદ લઈ લો, રાજીપો લઈ લો, તો તમારું કામ થઈ જાય. તમારું સ્વામી એક ખેડૂતનું દ્રષ્ટાંત આપ્યું. હવે તક વિના તમે ખેતરમાં વાવવા જાઓ તો કઈ ગાડા ભરીને આવો ભાઈ. વરસાદ બરાબર જેઠ મહિને થવાની તૈયારી હોય, કાંઈ તમે ખેતીમાં કર્યું ના હોય, પછી હું ગાડા ભરીને આવે દિવાળી. એમ જ્યારે તક થાય ને તક, ત્યારે થોડું દાખલો અને કામ જાજુ થાય. પણ આપણને એમ લાગે કે ભગવાન સાધુ તો જો. મહારાજ એક હરિભગતને કીધું કે તારા ઘરમાં જેટલું હોય ને એટલું તું દઈ જાય. કે એ બિચારો ખરો વિશ્વાસી હતો ભગત. એ જેટલું ઘરમાં હતું ને એટલું બધું લઈ આવીને મહારાજને આપી દીધું, કાંઈ ન રાખ્યું. મહારાજે કીધું હું ઘરેણા અને કોરી રોકડ જે હોય ને એ બધું દઈ જાજે. ચાંદી હોય કે સોનું હોય કે રૂપિયા હોય ને એ બધું આપી જાજે. એ બરાબર બધું દઈ ગયા, અને 2 દી પછી એના ઘરમાં ખાતર પડ્યું. આપણે કઈ ચોરી થઈ, ખાતર પડ્યું ને તે ઓલા ઘરમાં આટો ફેરો કરીને વયા ગયા, કાંઈ જઈડું નહીં. પછી મહારાજે પાછા 2-5 દી પછી એને બોલાવ્યો. મહારાજ કે હાલે આ તારું લઈ જાય. મહારાજ કે આ તારું લઈ જા. તો ભગતે ના પાડી. મહારાજ કે તારી રક્ષા કરવા માટે અમે અહીં લઈ લીધું. તારા ઘરમાં ખાતર પડ્યું ને તે કે ચોર લઈ જવાના હતા. મહારાજ કે અમને ખબર હતી. કેવી ભગવાન પોતાના ભક્તની રક્ષા કરે છે. પણ સમય ઉપર જે ભગત સાવધાન રહે એવા ભક્તની ભગવાન રક્ષા કરે છે. આપણે એમ કે આપણી રક્ષા ભગવાન કરે, કેમ ના કરે? એવું નથી. એને ઈચ્છા થાય કે આ મારો ભક્ત છે, એની મારે રક્ષા કરવી છે, તો એ ભક્તની ભગવાન રક્ષા કરે. સમા ઉપર જે ભક્ત વર્તતો હોય ને એની સેવા સ્વામિનારાયણ કરે છે. સમા ઉપર જો ના વર્તાય ને તો સ્વામી કે એ ભક્ત ના કહેવાય. હવે તમારે ચાંદલો હોય અને લગ્નનું મુહૂર્ત હોય ને વરાજો આડાવરું થઈ જાય તો શું કહો તમે એને? આનાને બુદ્ધિ જ નથી, ખબર જ નથી પડતી કાંઈ, એમ કહીને આપણે. એમ સત્સંગમાં સમા ઉપર જો આપણે સાવધાન ન રહી ને તો નિષ્કુળાનંદ સ્વામી કે આપણે ભક્ત જ નથી. ભક્તનું બિરુદ લઈને ફરીએ એટલું જ છે, બાકી ભક્ત નથી આપણે. એટલે બહુ વિચાર કરવો. સ્વામી એટલા સરસ બધા દ્રષ્ટાંતો આપ્યા છે ને. સમા ઉપર બહુ કુશળ હોય ને
ખાલી વીજળીનો જબકારો થાય ને ત્યાં મોતી પોરવી, હલ હલ કરતો હોય તો હું મોતી પોરવી જાય વીજળીના જબકારામાં. એમ આપણી આવરદા, હું 100 વર્ષની આવરદા. હવે 100 વર્ષમાં ક્યાં અત્યારે કાંઈ દેખાય છે? 100 વર્ષ 60 વર્ષ મંડે નોટિસો આવવા માંડે ભાઈ ઉપડવા. એમ સમો વર્તે ને તો એને કાંઈ કરતા કાંઈ કઠણ નથી પડતું. અને એ સમા ઉપર જેને રાજી કર્યા એને પણ અફસોસ કાંઈ ના હોય. આપણને એમ થાય કે સમા ઉપર સેવા કરવી એ કેમ મનાતું હશે, કેમ એને સમજાતું હશે. એની મરજી પ્રમાણે વર્તીએ તો એ તમે રાજી થાવ સમા ઉપર, નકર રાજી ન થાવ. સ્વામી બાપા પોતાની વાત કરતા. સ્વામી કે અમે વેરાવળ ગયા ને, વેરાવળ ત્યાં 4 હરિભગત મંદિરમાં કથા વાર્તા કરવા માટે જ આવ્યા. પછી સ્વામીને 500 રૂપિયા જોતા હતા આપણા જોગી બાપાને. જેમ મહારાજે ઓલા ભગત પાસે 500 કોરી માગી ને, એમ સ્વામી બાપાએ ઓલા ભગતને કીધું મારે 500 રૂપિયા જોઈ. ભગત બહુ સુખી વ્યવહારે અને એ બહુ રાજી છે કે જોગી સ્વામી કોઈની જિંદગી આખીમાં કોઈની પાસે માગ્યું નથી અને મને 500 રૂપિયાનું કીધું ને, તે 500 રૂપિયા લઈને આપ્યા સ્વામી. અને સ્વામી રાજી એ બહુ થઈ ગયા એની ઉપર. પછી ઓલા બીજા જે 3 હરિભક્તો હતા ને એને ખબર પડી કે સ્વામીએ આની પાસે રાજી થઈને 500 રૂપિયા માંગ્યા. તો સ્વામી બાપાને એ કે સ્વામી અમને રાજી થઈને કહ્યું ને 500 રૂપિયાનું અમે આપીએ. કે સ્વામી કે હવે મારે નથી જોતા. આ કયું વર્તમાન કહેવાય ખબર છે? નિષ્પૃહી વર્તમાન. ભગવાનના ભક્તની પાસે માયગા 500 રૂપિયા અને છતાંય એને નિષ્પૃહી વર્તમાન કહેવાય. નકર 500 સામે માગવાના બીજા કીધા હોય ને આપણને તો કાંઈ વાંધો નહીં, તમે તમારે લઈ આવજો ને, બીજે ક્યાંક વાપરશો. તો એ નિષ્પૃહી વર્તમાન નથી અમારું સાધુ. એક વખત ભગવાને આપણો સંકલ્પ પૂરો કરી દીધો પછી પાછા કોઈ દે ને તો એની અપેક્ષા ના હોવી જોઈએ. સ્વામી પહેલા વેલા કાંઈ કરતા કાંઈ મંદિરમાં સમૃદ્ધિ નહોતી અને ઠાકોરજીના મુગટ કરવા હતા. એટલે સ્વામીએ નક્કી કર્યું કે હીરા સુરતમાંથી લઈને ચાંદી ત્રિભુવન બાપાએ આપી. એ સ્વામી કે હવે આપણે મુંબઈ જવું છે મુગટ માટે, હવે મુંબઈ નથી જવું. સ્વામી કે આપણો સંકલ્પ મહારાજે પૂરો કરી દીધો, મુગટની સેવા થઈ ગઈ, તો હવે હું કામ મુંબઈ જવું જોઈએ. ના પાડી અને છતાંય પાછા મુંબઈ ગયા. મુંબઈ એટલા માટે ગયા હતા કે પછી સેવાની અપેક્ષાથી નહીં, હરિભગતને દેશકાળ આવ્યો, એ દેશકાળમાં એની રક્ષા કરવા માટે ગયા. અને દેશકાળમાં એમની રક્ષા કરી તો સ્વામીની કિંમત વધી. આ નિષ્પૃહી વર્તમાનનું લક્ષણ. ભગવાન તમારો સંકલ્પ એકવાર પૂરો કરે પછી બીજો સંકલ્પ પાછો બીજે દિવસે ના કરાય. અને બીજો સંકલ્પ કરીએ ને આપણે તો એ નિષ્પૃહી વર્તમાનમાં ન આવે. એમ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ભગવાનની સેવા તમે કરો પણ તક ઉપર સેવા કરો. તક ઉપર જે સેવા થાય ને એ પછી સેવા નથી. સ્વામીએ સાક્ષાત સંહિતામાં લખ્યું, કણબી છે ને એ કારતક મહિને ડાયો થાય. પેલા જેઠ મહિનામાં એને ડાયું થવું જોઈએ, પણ જેઠ મહિનામાં ડાયું ના થાય તો એ ગાંડો હોય
અને કારતક મહિનો આવે ને તે કે આના કરતાં આ વાવ્યું હોત ને તો આ વધારે થાત, આના કરતાં આ વાવ્યું હોત ને તો આ વધારે થાત. હે હરિભગત હોય ને હરિભગત, એ સ્વામી બાપાને પૂછીને વાવતા. પછી અમે બહાર ફરતા હોઈએ ને એ હરિભગત ઈ કઈક વાતમાંથી વાત નીકળે ને એ વાતો કરતા કે સ્વામી બાપાએ પૂછ્યું કે અમારે આ ચોમાહામાં હું વાવવું ઈ કે. તો સ્વામી કે બાજરો વાવજો, અને ઓયલા ભાઈને છોકરાને મોહ કે માંડવી વાવ્યા, બાજરામાં હું કાઢી લેવું. ઓલો મક્કમ હરિભગત કે સ્વામીએ કીધું ને ભલે બાજરો ના થાય ને તોય મારે બાજરો જ વાવવો છે. બાપ દીકરાને બોલાચાલી થઈ, રગજગઈ થઈ, હારી બેગદી ઠેડી હાયલા બે જણા. પછી એમ કરતા કરતા ચોમા હું ભાદરવો ગયો ને, ભાદરવો આવ્યો તા કાંઈ કરતા કાંઈ ન થયું, અને બાજરો હે ને ખાંડી મોઢે થયો. પછી ઓયલા એના બાપ પાસે નમવું પડ્યું અને સ્વામી પાસે આવ્યો. સ્વામી કે તમે મારા બાપને બાજરો વાવવાનું કીધું તું, અમારે બોલાચાલી થઈ ગઈ ને હારી બાત થઈ ગઈ ઘરમાં. પણ હવે મને ખબર પડે કે તમે હુકામીને બાજરો વવરાયો મારા બાપ પાસે. એમ નિષ્કુળાનંદ સ્વામી કે ભગવાનના જે એકાંતિક સત્પુરુષ છે ને એ સમો છે આપણે માટે. એ સમા ઉપર જો તમે સાવધાની રાખો ને તો તમને કોઈ દિવસ દુઃખ ના આવે. એ આપણે માટે સમો કહેવાય, ભગવાનના ભક્ત છે. કેવી રીતે સમો કહેવાય ખબર છે? આ મેઘપુરમાં મહારાજે હરાપ આપ્યો કે નહીં થાય, મેમાં નહીં થાય. પછી કાંઈ થતું નહીં. રઘુવીરજી મહારાજ, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી આ બધા આવ્યા અને ઓયલા હરિભક્તો તૈણા લઈ ગયા મોઢામાં. સંતોને કે ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીને કે સ્વામી કાંઈક દયા કરો. નિત્યાનંદ સ્વામીએ તો પાટું માર્યું, તમારી ઉપર હોય દયા. ગોપાળાનંદ સ્વામી કે સ્વામી ધીરા રહ્યું. હરિભક્તો કે પેલા વેલા મહારાજ શ્રી મહારાજના આચાર્ય રઘુવીરજી મહારાજ, તમે મહારાજના પેલા સંતો છો. પછી ગોપાળાનંદ સ્વામીએ એટલો આશીર્વાદ દીધો કે મેમાં નહીં થાય પણ ત્રેમાં થાય. એટલે હું ખબર, ભગવાન વયા ગયા એ મેં હતો એમાં નહીં થાય, અને ત્રેવું છે આ સાધુ ને આચાર્ય છે ને એ ત્રે છે એમાં થાય. એટલે ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાથી અત્યારે એને શિયાળુ પિત્તમાં સારું થાય છે. ઓલામાં કાંઈ નક્કી નહીં ખર્ચા નીકળે કે ના નીકળે, પણ ખેડૂનો જીવ ખરો ને એટલે વાયવા વિના તો ના રહેવાય. મેમાં સ્વામી કે નહીં થાય, થયું નહીં ને મહારાજને રાજીના કર્યા શું થાય એમાં. પણ સંતોએ દર ગુજર કરી આશીર્વાદ આપ્યા કે ભાઈ ત્રેમાં થાય જાવ. એટલે સમો જે વર્તે ને ભાઈ એના જેવો તો કોઈ સુખ્યો નથી. સમો વહી ગયા. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું ગોળનું ગાડું વહી જાય પછી ચીલા ચાટવાથી એવું કઈ ઘર પણ લાગે ભાઈ, કાંઈ ના મળે. એટલે સત્સંગ છે ને આ સમો છે આપણો સત્સંગ. અને સમા ઉપર જો આપણે નહીં વર્તીએ ને તો જિંદગી આખીની કમાણી હશે ને ભાઈ, તો એ કમાણી આપણને આપણી કમાણી કામ નહીં લાગે. આપણા સાધનો છે એ આપણી કમાણી આપણને કામ ન લાગે. સ્વામી કે ભેંના શિંગડા ભેંને ભાઈ રે, એમ આપણા સાધન છે ને એ આપણને જ ભાઈરે પડે સમો ના વર્તાય ને તો. અને સમો વર્તા પછી એને અક્ષરધામ એક ડગલું છેટું નથી. સાધન એવા છે કે એની જ્યાં સુધી સ્વામી કે ખખા હોય ને ત્યાં સુધી એ જ સાધન આપણું ભૂંડું કરે.
એટલે સમો વર્તાય ને તો જ ભગવાન અને ભગવાનના એકાંતિક સત્પુરુષ રાજી થાય. સહજાનંદ સ્વામી મહારાજ